મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 21થી લઈ અને 27 મે 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો વરસાદી માહોલ બાબતે પણ તેમણે વાત જણાવી છે। તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન 40.5થી 42 ડિગ્રી જેટલું ગણાય અને ભુજનું નોર્મલ તાપમાન છે તે 39 ડિગ્રી નજીક મતલબ કે 39.2 ડિગ્રી જેટલું ગણાય। ત્યારે અશોકભાઈ પટેલ 21થી 27 મે સુધીની આગાહી કરતા જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન પવન છે તે મુખ્યત્વે પશ્ચિમી દિશાના રહેવાની શક્યતાઓ છે। પવનની ઝડપ 18 મે સુધી 15થી 20 કિલોમીટર અને ત્યારબાદ 20થી 30 કિલોમીટરની જોવા મળી હતી અને ઝટકાના પવનો 18 મે સુધી 20થી 25 કિલોમીટર પ્રતિ કલાક અને ત્યારથી 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળ્યા હતા। ત્યારે અશોકભાઈ પટેલ જણાવે છે કે ખાસ કરીને 25 મે સુધી 1-2 દિવસ દરમિયાન એકલ દોકલ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે તે 50% જેટલી ગણી શકાય। આગાહીના સમયગાળા દરમિયાન જોવા જઈએ તો મહત્તમ તાપમાન હાલના સ્તર આસપાસ જ રહેવાની શક્યતાઓ છે, મતલબ કે જે નોર્મલ આસપાસ અથવા તો એનાથી 2 ડિગ્રી જેટલું વધુ રહી શકે છે। ગુજરાતના મોટા ભાગના ગરમ કેન્દ્રોમાં આગાહીના સમયગાળા દરમિયાન મોટા ભાગના દિવસોમાં જે તાપમાન છે તે 40થી 43 ડિગ્રી વચ્ચે રહેશે। તો દિવસ પ્રમાણે તાપમાનમાં 1થી 3 ડિગ્રી જેટલો વધારો ઘટાડો થઈ શકે છે। 25 મે સુધીના સમયગાળા દરમિયાન ખાસ ધ્યાનમાં લેજો, 25 મે સુધીના સમયગાળા દરમિયાન એકલ દોકલ વિસ્તારમાં 1-2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ 50% જેટલી વ્યક્ત કરવામાં આવી છે। મતલબ કે આજથી 3-4 દિવસ સુધીના સમયગાળા દરમિયાન ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે। તો આગાહી જે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ભાગોમાં ગરમ હવામાન ચાલુ રહેવાની શક્યતાઓ છે અને મોટા ભાગે 40થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે। નોર્મલ આજુબાજુથી લઈને નોર્મલથી 2 ડિગ્રી જેટલું વધુ તાપમાન રહેવાની શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।